ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 7 સામંત ચાવડો ચાપોદકટ વંશનો છેલ્લો રાજા સામંતસિંહ ચાવડો બહાદુર પણ હતો ને બેવકૂફ પણ હતો. બહાદુર એટલા માટે કે નમતું જોખે બીજા. એ સૂત્ર એ કેટલીક વખત તો જીવનમાં એવું પકડી રાખતો કે મૂરખ મંકોડાની પેઠીએ તૂટી જાય પણ વળે નહીં. એ એની હઠીલી બહાદુરી. અને બેવકૂફ એટલા માટે કે એ અનિશ્ચયાત્મક પણ એટલો જ હતો. વળી ક્યારે શું કરવું, શું બોલવું, શી રીતે વર્તવું, કઈ પરિસ્થિતિ છે, કેમ રસ્તો નીકળશે, એવી કોઈ વાતની એને ગતાગમ ન હતી. તેમ પડી પણ ન હતી. એનું એને ભાન પણ ન હતું. ભાન ન હતું એનો પણ વાંધો ન આવત. જો એને ભાન હોત કે એને ભાન નથી તો પણ એ તો પોતાને સમજુમાં સમજુ ગણતો અને હતો અનિશ્ચિત મનનો. ઉયાભટ્ટ રાજમહાલયના દ્વાર પાસે પહોંચ્યા ત્યારે ત્યાં પ્રવેશ દ્વાર ઉપર એમણે રૂપા ભટ્ટીને ઊભેલો જોયો. એ હમણાં જ આવીને મહારાણીની આજ્ઞા દ્વારપાલને આપી રહ્યો હોય તેમ જણાતું હતું. શું કહેવરાવ્યું હશે તે સમજતા ઉયાભટ્ટને વાર ન લાગી. મહારાણીએ કહેવરાવ્યું હતું, ગમે તે હોય, રાજમહાલયમાં કોઈને પ્રવેશ નથી. મહારાજની પ્રકૃતિ અસ્વસ્થ છે. જ્યારે અંદર કુમાર અહિપતના રાતોરાતના અભિષેકની તૈયારી ચાલી રહી હતી. એ વાતની થોડાક વિશ્વાસુ ચાપોદકટ અધિકારીઓને જ જાણ હતી. વીર ચાપોદકટ તેમાં મુખ્ય હતો. પણ વીર ચાપોદકટ વિવેકી હતો. એ સમજતો હતો મહારાજ, મહારાણી કે રાજકુમાર અહિપત કોઈનાથી આ રાજ ટકે તેમ નથી. ટકે તો કેવળ એક જ માણસથી, કુમાર મૂળરાજદેવથી. એટલે મૂળરાજદેવને મેળવી લઈ હમણાં રાજ ટકાવવું, ત્યાર પછીની વાત ત્યાર પછી, એમ કરવાની એ ગડમથલ કરતો હતો. એટલામાં અહિપત પણ તૈયાર થઈ ગયો હોય પછી વાંધો ન આવે. પણ રાણી ભટ્ટીને આ વાત પસંદ ન પડી. એને તો અહિપતનો તત્કાલ રાજ્યાભિષેક કરવો હતો. અહિપતની આસપાસ ચાપોદકટના ચુનંદા સૈનિકોનું રક્ષણ રાખવું હતું. પોતાને સત્તા ચલાવવી હતી. મહારાજને નામના રાખી મૂકવા હતા. મૂળરાજદેવને તો રવાના કરવો હતો. અને મૂળરાજદેવનો જરાક પણ પક્ષ લેનાર બધાને બંધનમાં મૂકી દેવા હતા. અત્યારે રાજમહેલમાં તો આ વાત હતી. અને એ પ્રમાણે જે વર્તી રહી હતી. એને પોતાનું રાણી તરીકેનું ગુમાન હતું. એ પોતાની જાતને પ્રથમ પદે મૂકવા માગતી હતી. ઉયાભટ્ટ ત્યાં આવ્યા ને એમણે ત્યાં રૂપા ભટ્ટીને દ્વારપાલ પાસે વાતો કરતો જોયો. એટલે એને જ કહ્યું, રૂપા ભટ્ટી, મહારાણી બા છે ના? જા, તું અંદર ખબર કર. કહે કે ઉયાભટ્ટ આવે છે, આવવા માગે છે. એમને ઘણું અગત્યનું કામ છે. પણ ભટ્ટજી મહારાજ, મહારાણી બાનો સ્પષ્ટ હુકમ છે, ગમે તે આવે, કોઈને પ્રવેશ નહીં. હું દ્વારપાલને અત્યારે એ જ સંદેશો આપી રહ્યો હતો. તે બીજા માટે હોય ગાંડાભાઈ. તું આજકાલનો છોકરો એમાં શું સમજે? તું તારે જાને, મારું નામ લેજે. રૂપો ભટ્ટી આમ તો જડસું હતો, પણ કોણ જાણે કેમ ઉયાભટ્ટનો સંદેશો મહારાણીબાને પહોંચાડવાની ગમે તે કારણે ના પાડી શક્યો નહીં. એટલી આંખની શરમ એને સ્પર્શી ગઈ લાગી. હું તો જઈશ, મારે પણ ટાંટિયા ઘસવાના છે, બીજું શું? તે બોલ્યો. મહારાણી બા અત્યારે રાજમહાલયમાં કોઈને પ્રવેશ આપતા નથી, સિવાય કે વૈદરાજ નાનક વૈદ હમણાં આવવાના છે. તું જા તો ખરો, મારું નામ આપજે, મારું કામ ઘણું અગત્યનું છે. રૂપો ભટ્ટી ઉયાભટ્ટનો સંદેશો લઈને અંદર ગયો. થોડી વારમાં એ પાછો આવ્યો. તમે કહ્યું તે સાચું નીકળ્યું ભટ્ટજી. પહેલાં તો મહારાણીબાએ ના પાડી, પણ પછી તમારું નામ આવતા વિચારમાં પડી ગયા ને છેવટે આ પાડી. ચાલો મારી સાથે. મહારાણીબા અંદરના ખંડમાં છે. મહારાજ પણ જરા સ્વસ્થ છે, એટલે અત્યારે તો ત્યાં બેઠા છે. ચાલો, હું સાથે આવું. ઉયાભટ્ટ રૂપા ભટ્ટી સાથે અંદર ગયો. અંદર મંત્રણા ખાંડ સુધી તેમણે ઘણો કડક બંદોબસ્ત જોયો. ઠેર ઠેર સશસ્ત્ર સૈનિકો ઊભા હતા. બધા જ ચાવડા ને તમામ આવનાર પ્રત્યે શંકાથી જોઈ રહ્યા હતા. ઉયાભટ્ટને લાગ્યું કે આ કામ વીર ચાપોદકટનું હોવું જોઈએ. એના મનમાં વાત ઉતાર્યા વિના તો ભયંકર ઘર્ષણ જામે ને તો માધવ કહેતો હતો તેમ જ થાય. બીજા અહીં દોડે, પણ સામંત ચાવડાનું મન જોયા પછી હવે વાત. તે આગળ વધ્યા. રૂપો ભટ્ટી આગળ જઈને સૈનિકોના કાનમાં કંઈ કહેતો ને ભટજીને જવાની અનુજ્ઞા મળતી. ઉયાભટ્ટને ભારે નવાઈ લાગી. રાણીએ રાજમહાલય પૂરતી પોતાની સત્તા સર્વોપરી બનાવી લીધી હતી. એમણે એ સ્પષ્ટ જોયું. આ બધી હવા તો મહાન આંતરવિગ્રહને નોતરશે એમ એમને લાગ્યું. તે ત્યાં અંદરના ખંડમાં આવ્યા. સામંત ચાવડો ત્યાં એક આસન ઉપર બેઠો હતો.
એ અત્યારે જરાક અસ્વસ્થ જણાતો હતો, પણ કોઈ ગંભીર માંદગીનું ચિહ્ન ત્યાં હતું નહીં. મહારાણીએ જે વાત ચલાવી હોવી જોઈએ એમ ભટજીને લાગ્યું. સામંત ચાવડો અહીં મહારાણીની પૂરેપૂરી શેહમાં હોય એમ લાગતું હતું, કારણ કે ઉયા ભટ્ટને એણે 2 હાથ જોડી ઊભા થઈ નમસ્કાર તો કર્યા, પણ તરત જ રાણીને આ ગમ્યું કે નહીં તે જોવા એણે જરાક ગભરાટ ભરેલી કાતર આંખથી રાણી તરફ દ્રષ્ટિ ફેરવી. મહારાણી આગળ વધી. તેણે ઉયા ભટ્ટને 2 હાથ જોડ્યા, પ્રણામ કર્યા, એક આસન એમને બતાવ્યું. ભટજી મહારાજ પધારો. મહારાજ અસ્વસ્થ છે, કોઈને મળવા દેવાની નાનક વૈદરાજે જ ના પાડી છે, પણ તમને હું ના પાડી શકી નહીં. મહારાજનો પણ આગ્રહ હતો. શું છે મહારાજને, શું લાગે છે? ખાસ કંઈ નહીં, મનની વ્યથા. એમને અહીપતની ચિંતા કોરી ખાતી જણાય છે. અહીપતની ચિંતા? અહીપતને શું છે? આ રાજનો મામલો છે ભટજી. મહારાજને તો હવે જાણે રાજ સંન્યસ્ત લેવું છે. ચાપોતકટ વંશમાં તો એ ચાલ્યું આવે છે ને, પણ રાજ કોને સોંપવો એની ચિંતામાં પડ્યા છે. અહીપત નાનો છે, બીજો કોઈ વિશ્વાસુ નજરે ચડતો નથી. મહારાજાની એ ચિંતા કોરી ખાય છે. હું કહું છું મને સોંપો, જુઓ તો ખરા. રાણી છેલ્લું વાક્ય જાણે બોલવાની ખાતર હસવામાં બોલતી હોય તેમ બોલી. પછી એના એ દેખાવની પાછળ રહેલી સત્તા ગ્રહણ કરવાની એની આકાંક્ષા ઉયા ભટ્ટથી છાની ન રહી. એમને લાગ્યું કે આ વાતને જો હવે ઉગતી દબાવવામાં નહીં આવે તો એક સમય એવો આવશે જ્યારે માધવ, મૂળરાજદેવ, લહધર, જંબક, જેહુલ રાણો તમામ રાજસૂત્રધારો કાં હણાઈ જશે કાં બંધનમાં હશે. રાણીના વિવેકભર્યા દેખાવની પાછળ રહેલી એની કાતિલ દ્રષ્ટિ ઉયા ભટ્ટને ઉતાવળે પગલું લેવા પ્રેરી રહી, પણ એણે હજી રાણીને બોલવા દીધી. મહારાજ પોતે શું કહે છે મહારાણી બા? એમણે તો મૂળરાજદેવને સર્વેશ્વર પદે નિયુક્ત પણ કર્યા છે. એ જ અહીપતનું સાચવશે. અરે ભટજી મહારાજ, પારકા તે વળી ક્યારેય પોતાના બન્યા છે? અને એમાં આ તો ભાણેજ. પારકા પોતાના બનતા હોય તો આ દુનિયા જ સ્વર્ગ ન બની જાય? આંગળીથી નખ વેગળા એ વેગળા. દીકરીએ કોઈનો દીવો ઉજાડ્યો જાણ્યો છે? દીકરી એ દીકરી ભટજી, ને દીકરો એ દીકરો. આપ તો શાસ્ત્રના જાણકાર છો. દીકરો આપે તે જળ પહોંચે. એટલે મહારાજને હવે મોડી પ્રતીતિ થઈ ગઈ છે કે એ વાતમાં કંઈ માલ નથી. મૂળરાજ સર્વેશ્વર હતો ત્યારે, હવે એ સર્વેશ્વર નથી. તમે એ જાણ્યું નહીં હોય. હવે સર્વેશ્વર નથી ત્યારે એ શું છે? મૂળરાજ? કંઈ નહીં, એ અહીં કાંઈ નથી. રાણીએ કડક શબ્દો વાપર્યા. એનું અહીં શું છે? એ જાય પાછો ભિન્નમાલ. એ ભિન્નમાલનો છે. અહીં એ રહે એમાં તો કુમાર ઉપર પણ જોખમ, રાજ ઉપર પણ જોખમ. એ તો બરાબર, પણ મહારાજ પોતે આ બાબતમાં શું કહે છે? મહારાજને શું એ હવે વિશ્વાસલાયક નથી જણાતો? અત્યાર સુધી એ વિશ્વાસલાયક હતો? ના, એ વિશ્વાસલાયક ક્યારેય ન હતો. એ તો મહારાજ ભોળાને ઉદાર એટલે મૂરખ બનતા હતા. મહારાજને પણ એ જ કહેવાનું છે, બીજું શું કહે? એ જ એટલે મેં કહ્યું તે, મૂળરાજ જાય ભિન્નમાલ. ઉયા ભટ્ટે જોયું, રાણી મૂળરાજદેવ એમ પણ બોલતી ન હતી. એટલો ડંખ એની વાણીમાં હતો. અહીં હવે એનું સ્થાન નથી. પણ મહારાજે આ નિર્ણય કર્યો હોય તો તેમને ખાતરી છે કે એમાં અત્યારે રાજનું હિત છે, પાટણ નગરીનું હિત છે, એમનું પોતાનું હિત છે. અરે હું તો કહું છું, તમારું કે કુમાર અહીપતનું પણ એમાં હિત છે ખરું? મહારાજ પોતે શું કહે છે? મારે તો એ જાણવું છે. ઉયા ભટ્ટની વાણીમાં હવે દ્રઢતા દેખાવા માંડી. તે તમે પૂછો ને ઉયા ભટ્ટજી મહારાજને પોતાને. આ મહારાજ રહ્યા, હું એમને ક્યાં બોલવાની ના પાડું છું. એક કાતર ભય ભરેલી દ્રષ્ટિથી સામંત ચાવડો રાણી તરફ જોઈ રહ્યો. એને કંઈ કહેવું હતું અને કહેવું ન હતું. રાણીની હાજરી એને જાણે શેહમાં મૂકી દેતી હતી. ઉયા ભટ્ટ સામંત ચાવડાની આ મનોદશા જોઈ રહ્યા. સામંત ચાવડાને કંઈ કહેવું હતું. માલવનો સિયક કે અર્બુદપતિ ધરણીવરા પાટણને ગળી જાય કે ગ્રાહરીપુ અને કચ્છનો લક્ષરાજ એકથી પાટણ ઉપર આવે એ એને જોઈતું ન હતું. પણ એની એ કંઈ કરવાની શક્તિ મધ્યને લીધે લગભગ અશક્ત બની ગઈ હતી. અનિશ્ચિત મનોદશાનો એ દાસાનુદાસ હતો. એનું વ્યક્તિત્વ 3 ભાગમાં વહેંચાઈ જતું હતું. એક ભાગ રાણીની શેહમાં હતો, પુત્રની ચિંતામાં પણ હતો. બીજો ભાગ પોતાના રાજવંશની ખ્યાતિને અને પરંપરાને યાદ કરતો હતો. ત્રીજો ભાગ મૂળરાજદેવને રાજવ્યવસ્થા સોંપી
પોતે બધું જ ભૂલી જવા માગતો હતો. ત્રણ ભિન્ન વૃત્તિઓના ઘર્ષણમાંથી એ કોઈ પણ એક વૃત્તિનો સ્પષ્ટ સુરેખ કાર્યક્રમ કરી શકતો ન હતો. ઉયાભટ્ટની આ મનોદશા સમજી ગયા. સામંત અશક્ત અને અનિશ્ચયાત્મક હતો. એને મૂળરાજ પ્રત્યે પ્રીતિ હતી. એને વ્યક્ત પણ કરવી હતી. એ જ પાટણને બચાવી શકે એમ પણ એ માનતો જાણતો હતો. પણ કોઈ પગલું ભરવાનું એનામાં નિશ્ચય બળ ન હતું. એ પાસેની વ્યક્તિના બોલનો ઘડી પડઘો પાડતો, ઘડી ઉગ્ર થઈને જાણે પોતાનું વ્યક્તિત્વ દાખવતો. ઉગ્રતા એ એને નિશ્ચય લાગતો. મહારાણીને લાગ્યું કે ગમે તેમ પણ ઉયાભટ્ટ રાજપુરોહિત છે. એનું સ્થાન અદ્વિતીય છે. એના શબ્દનું પાટણમાં પણ જેવું તેવું માન નથી. મહારાજ સામંત ચાવડાનો વિશ્વાસુ અને જૂના સમયમાં પ્રિય સ્વજન સમોએ છે. એનો શબ્દ મહારાજ પણ ન ઉથાપે. એ જે બોલશે તે શાસ્ત્રવચન મનાશે. એની વાત મહારાજને ગળે પણ તરત ઉતરવાની. એટલે ઉયાભટ્ટને પણ મેળવી લેવામાં જ એનો લાભ છે. પોતે મહારાજને મનાવી તો શકી છે, પણ મહારાજનું મન એ તો અભી બોલ્યા અભી ફોક જેવું. કઈ ઘડીએ પાછું ફરી બેસે એ ન કહેવાય. એટલે જો ઉયાભટ્ટ મહારાજને ગળે વાત ઉતારે તો એ એના લાભમાં જ છે. પણ તો એણે ઉયાભટ્ટને એના અધિકારને સર્વોચ્ચ પદે સ્થાપવાની તત્પરતા બતાવવી ઘટે. એને ખાતરી થાય કે પોતાનું ગૌરવ જળવાવાનું છે તો જે મહારાજને બે શબ્દો કહે, નહીતર શું કરવા કહે. અત્યારે તો આ રાજવ્યવસ્થામાં બધાને પોતાના અધિકારની પડી હતી. મારો અધિકાર રહે તો બસ, એ બધાના દિલની વાત હતી. એટલે રાણી ભાટ્ટી પણ ઘણા જ વિનમ્ર અને શાંત સ્વરે બોલી, જુઓ ભટ્ટજી મહારાજ, ઉયાભટ્ટજી, ત્યારે હું તમને મારા દિલની સાચી વાત કહું. રાજવંશમાં બધે જ શિશુ રાજકુમારનો મોટામાં મોટો આધાર રાજપુરોહિત મનાયા છે. એ રાજ અર્ભકને આધાર આપતા આવ્યા છે. માતા અને રાજપુરોહિત કે વિશ્વાસુ દાસી એને આધારે રાજશિશુ મોટા થયા છે. વનરાજદેવ માતાને આધારે જ ટક્યા હતા અને વિશ્વાસુ સાધુને આધારે. મારો મોટો આધાર તમે બોલશો તો તમારો શબ્દ કોઈ નહીં ઉથાપે. અહીપત તમારો છે, એ તમારે ખોળે છે. મારા મનને એમ કે મહારાજ એના અભિષેકનો જો તત્કાલ નિર્ણય કરે તો બીજું કંઈ નહીં. ઘણાના મનની ઘણી ખોટી લાલચો આ સમયે પૂરતી તો બેસી જાય. એ જેવો તેવો લાભ નથી. હું ઉતાવળી એમ થઈ છું. બાકી તો તમારા જેવાએ અભિષેક ક્રિયાને મહોર મારી એટલે પછી ભાર નથી કોઈનો કે આંગળી ઊંચી કરી શકે. તમે ન આવ્યા હોત તો મારે તમને બોલાવવા પડત. આ રાજ્યની અચળતાનો આધારસ્તંભ તમે છો ઉયાભટ્ટજી. હું તો એમ માનું છું. મહારાજ પણ એમ માને છે. કેમ મહારાજ? સામંત ચાવડાએ બોલ્યા વિના આ કહેવા માટે ડોકું તો ધૂણાવ્યું, પણ એમાં જાણે એની કોઈ ઈચ્છા શક્તિ નહીં. રાણીના શબ્દોનો પડઘો જેને દોરી રહ્યો હતો એ સ્પષ્ટ જણાતું હતું. પોતાની કોઈ સ્વતંત્ર ક્રિયા કરવાનું બળ જ જાણે એણે ગુમાવી દીધું હતું. ઉયાભટ્ટે જોયું કે સામંત ચાવડો મનનો આટલો બધો નિર્બળ બની ગયો હતો. અત્યારે એ રાણીના શબ્દમાં હાય આ ભેળવતો હતો. બીજી વખત વળી બીજા કોઈના શબ્દોમાં એ હાય આ કરે એ જાણે ઈચ્છા વિનાની ક્રિયા કરી રહ્યો હતો. એ માણસ ક્યારે ફરી બેસે તે કહેવાય નહીં. એક પળે એ વિનમ્ર દેખાય, બીજી પળે ઉગ્રમાં ઉગ્ર પણ હોય. એની ઉગ્રતા કોઈ ક્રિયાને ન પ્રેરે, એની વિનમ્રતા કોઈ ફળ ન લાવે. કેવળ એ બોલાયેલા શબ્દો જ રહે. તેણે રાણીને કહ્યું, મહારાણી ભાટી, તમારી વાત સાચી હશે, પણ મારે તો મહારાજની પોતાની અંતરની ઈચ્છા જાણવી છે. તમારી વાત જાણી એ બરાબર છે, પણ મહારાજે ત્યારે સર્વેશ્વર પદ મૂળરાજદેવને આપ્યું શું અને લઈ લીધું શું? એમનામાં વિશ્વાસ મૂક્યો શું ને વિશ્વાસ ત્યજો શું? એવું શું બન્યું છે એ મારે જાણવું છે. રાજની આવી ઘડી ઘડી ફરતી ઈચ્છા તો પ્રજાજનોમાં મશ્કરી પ્રેરે અને વળી અવિશ્વાસ પણ જન્માવે. અત્યારે જે બની રહ્યું છે તો તમે પૂછો ને મહારાજને. મહારાજ આ રહ્યા, રાણીએ કહ્યું. એને ઉયાભટ્ટની વાત પસંદ ન પડી. રાણી ભાટ્ટી, તમે રાણી છો. ઉયાભટ્ટ કંઈક વધારે દ્રઢતાથી બોલ્યા. રાજમાતા છો, પણ હું તો આ રાજવંશનો રાજપુરોહિત છું. તમે તો આજે આવ્યા. મેં તો આ મહારાજ સામંત ચાપોદકટને આંગળીએ વળગાળેલા છે. મારે મને રાજા નથી, એ તો મારી આંગળીએ વળગેલ શિશુ છે. હું એને દોરું. એનું મન નિર્બળ લાગે ત્યારે વધારે પ્રેમથી દોરું. એમાં મારી શોભા. અત્યારે માત્ર તમારા શિશુનો આ રાજ માટેનો એક જ પ્રશ્ન નથી,
કોણ આક્રમણ કરશે ને કોણ મદદ કરશે એ પણ પ્રશ્ન છે. કોણ પાટણ લૂંટી જશે એ પ્રશ્ન છે. પ્રશ્નો પાર વિનાના છે. મહારાજને મારે દોરવાના છે. રાજ રહેશે કે નહીં રહે એવો એક ગંભીર પ્રશ્ન છે. પ્રશ્નો અનેક છે, માથે લટકતા છે, એટલે મારે મહારાજને પૂછવું રહ્યું. પૂછો ઉયા ભટ્ટજી, પૂછો. તમારે ખુશીથી પૂછો. મહારાજને પણ તમારે જ દોરવાના છે અને અમને પણ તમારે જ દોરવાના છે. કહેતા હો તો હું પણ અહીં ના રહું. ખરું એ જ છે, પણ મહારાણી બા, હું તમારા અર્ભકને અન્યાય દેવાનો નથી, એ ધરપત રાખજો. એની તો મને ધરપત છે, રાણી બોલી અને એ પાછળના ખંડમાં અદૃશ્ય થઈ ગઈ. સામંત ચાવડો એને જતી જોઈ રહ્યો. રાણી અદૃશ્ય થઈ કે ઉયા ભટ્ટ સામંત ચાપોદકટ પાસે આવીને બેઠા. તેણે તેના ખભા ઉપર પ્રેમથી હાથ મૂક્યો. મહારાજ, આ હું શું સાંભળું છું? મૂળરાજ દેવ જેવાના હાથમાં તમે સત્તા સોંપી ત્યારે તે વિચારીને સોંપી હતી. એથી તો બહારના આક્રમણકારો વિચારમાં પડી ગયા હતા. હવે તમે એ સર્વેશ્વર પદ પાછું લઈ લો છો, એ સાચું? એવું શું બન્યું છે મહારાજ? કંઈ ગંભીર શંકાનું કારણ મળ્યું છે? હા અને ના, સામંત ચાવડો બોલ્યો. હા અને ના એટલે? ઉયા ભટ્ટને એનો જવાબ ઘણો જ વિચિત્ર લાગ્યો. ના એટલા માટે કે એ જ સર્વેશ્વર રહે છે. હા એટલા માટે કે હું જ સર્વેશ્વર છું. રાજા પણ હું છું. મારી આજ્ઞા પ્રમાણે એને કરવાનું, એની ઈચ્છા પ્રમાણે નહીં. એ તો બરાબર, એ તમારી આજ્ઞાને જ આધીન હોય, પણ તમે એને અસ્થિસેના સર્જવાનું કહ્યું. હવે અસ્થિસેના નથી જોઈતી એમ કહ્યું, તો એણે તમારી કઈ આજ્ઞા માનવી? બંને. સામંત ચાવડો મૂર્ખ જેવું હસી પડ્યો. બંને. ઘડીભર તો ઉયા ભટ્ટને લાગ્યું કે આ રાજા કાં તો ગાંડપણનો ઢોંગ કરે છે કાં પછી ગાંડો થઈ જ ગયો છે. તેણે કંઈક દ્રઢ નિશ્ચય ભર્યા અવાજે કહ્યું, સામંત ચાવડા, આ રાજમાં હું પુરોહિત છું. રાજવંશ મારે ટળવા દેવો નથી અને રાજને પણ ટળવા દેવું નથી. તમારે જો આ પ્રમાણે બોલવું હોય તો તમે રાજત્યાગ કરો એ જ સારું. રાજાનું વચન એ તો રાજાનો પ્રાણ છે. સામંત ચાવડાની ઈચ્છા શક્તિ, જે રાણીની હાજરીમાં નાશ પામી ગઈ જણાતી હતી, તે હવે જાણે ધીમે ધીમે આવતી હોય તેમ સામંત ચાવડો કંઈક મોટા અવાજે બોલ્યો. રાજ પુરોહિત ઉયા ભટ્ટજી, હું રાજા છું. હું જ સર્વેશ્વર છું. હું આજ્ઞા કરી શકું છું, આજ્ઞાને લોપી પણ શકું છું. હું રાજત્યાગ કરી શકતો નથી કે રાજત્યાગ કરવાનો નથી. હું તમે કહો તે બીજું કરું. પણ રાજવ્યવસ્થા કરવા માટે મૂળરાજ દેવ જેવાને સર્વેશ્વર પદ આપવું પડે. બધા એ ઈચ્છે પણ છે. તો એ ભલે સર્વેશ્વર પદે રહે, સામંત ચાવડો બોલ્યો. એનો મારે વાંધો નથી. મારે તો હું કહું તે થાય એ જોઈએ. ઉયા ભટ્ટ એની સામે જોઈ રહ્યા. આની કઈ વાત માનવી એ મોટો કોયડો બનતો લાગ્યો. અને આવતા આક્રમણોને ખાળવા માટે સર્વેશ્વર મૂળરાજ દેવના કહેવાથી તમારે અસ્થિસેના પણ રચવી ઘટે મહારાજ. તે વિના પાટણનું રાજ હવે ન ટકે. માધવ, રાણો જેહુલ, જંબક, લહદર અને વીર ચાપોદકટ એ બધા પણ એમ જ માને છે. તમે બધાને બોલાવી મૂળરાજ દેવને ફરીથી સર્વેશ્વર પદે સ્થાપો. મહારાજ, તમને જાણમાં તો હશે ના કે વાનસ્થલીનો ગ્રાહ રીપુ ને કચ્છનો લક્ષરાજ બંને એક થઈ ગયા છે. અરે ભલે ને એક થાય ઉયા ભટ્ટજી, હું એક દિવસ જાગીશ એટલી જ વાર છે. પણ તમે ક્યારે જાગશો મહારાજ? સામંત ઉયા ભટ્ટ સામે જોઈ રહ્યો. એને કંઈ પરાક્રમવાણી બોલી નાખવી હતી ને વાણી બોલવા એનું માંદલું મન જાણે તૈયાર ન હતું. હું પણ જાગીશ. હું જાગ્યો જ છું. અહીં હું સર્વેશ્વર છું. પછી બહાર કોનો છે? ઉયા ભટ્ટ હવે તો ખરેખર નવાઈ પામી ગયા. હમણાં જેણે વાત કબૂલ કરી હતી મૂળરાજ દેવને સર્વેશ્વર પદે સ્થાપવાની, અને એટલી વારમાં જે બધું ભૂલી જતો લાગ્યો. એને લાગ્યું કે સામંત ચાવડાએ જ હવે તો તત્કાલ જવું જોઈએ, નહીંતર અહીં આક્રમણકારો બેઠા હશે. મૂળરાજ દેવ વિના રાજનો ઉદ્ધાર નથી. ચાવડા વંશ જ શક્તિ ખોઈ બેઠો છે. થઈ રહ્યું. રાણી ભાટી હવે આને બંધનમાં મૂકી દેશે. ગમે તે પળે બંધનમાં મૂકી દેશે ને પોતે રાજમહાલયમાં રહીને એક મોટું ઘર્ષણ ઊભું કરી દેશે. એને લાગ્યું એણે હવે તત્કાલ જ જે કરવું હોય તે કરવું રહ્યું. એણે સામંત ચાવડાને કહ્યું, મહારાજ, હવે તમે મહારાજ નથી રહેતા. સર્વેશ્વર મૂળરાજદેવ અહીં વ્યવસ્થા લાવશે. તમારે ક્યાં રહેવું છે, સોમનાથ કે શ્રીસ્થળ? પણ એ સાંભળતા જ તો સામંત ચાવડો એકદમ બેઠા જેવો થઈ ગયો. તે મોટેથી બોલી ઉઠ્યો,
અરે કોણ છે? ઓયા ભટા શું બોલે છે? વીર ચાપોતકટ ક્યાં છે? એના જવાબમાં એકદમ કેટલાક સૈનિકો ત્યાં ધસી આવ્યા. રાણી ભાટી પણ એકદમ અંદરથી દોડતી આવી. સામંત ચાવડો અત્યંત ઉગ્ર થઈ ગયો હતો. તેની આંખો આવેશમાં પહોળી થઈ ગઈ હતી. એનો ચહેરો લાલઘુમ જણાતો હતો. જાણે હમણાં કોઈને મારી દેશે એમ લાગતું હતું. એણે હાથમાં તલવાર પણ લીધી હતી. વીર ચાપોતકટ આગળ આવ્યો. તેણે શાંતિથી કહ્યું, મહારાજ, તમે હમણાં અંદર આવો. અંદર સ્વસ્થ થાવ. આપણે બીજી વાત પછી કરીશું. પણ તો રાજા કોણ છે? રાજા તમે છો મહારાજ. વીર ચાપોતકટ એને શાંત રાખવાનો પ્રયત્ન કરતા બોલ્યો. તો બરાબર. અને સર્વેશ્વર? સર્વેશ્વર કોણ છે? સર્વેશ્વર છે કુમાર મૂળરાજ દેવ. વીર ચાપોતકટે બહુ જ શાંતિથી જવાબ વાળ્યો. તો બરાબર, સામંત ચાવડો બોલ્યો. પણ રાજા તો હું ના, ને સર્વેશ્વર રાજા પણ હું ના. હા મહારાજ, તમે જ બધું. રાજ, રાજા, સર્વેશ્વર બધું તમે. આપણે અંદર જઈએ. તમે શાંત થાવ. વીર ચાપોતકટ ધીમે ધીમે સામંત ચાવડાને અંદર લઈ ગયો. જતાં જતાં સામંત ચાવડો રાણી સામે જોઈ રહ્યો. તું 3 બદામની રાણી તું? મારા હાથમાંથી સત્તા ચૂંટવનારી તું કોણ? રાણી એને બોલતો સાંભળી હસી પડી. અરે ભટજી, આમને કંઈ ભાન છે? આજે એમણે મેં ના પાડી છતાં વધારે મદ લીધો. એનું આ પરિણામ છે. સામંત ચાવડો છલાંગ મારતો અંદરના રાજમહાલયમાં અદૃશ્ય થઈ ગયો. ઉયા ભટ્ટને કંઈ ખબર પડી નહીં કે આમાં પોતે શું કરી શકવાનો છે. રાજા નિર્બળ હતો, ગાંડો પણ હતો, આવેશમય ને ઉગ્ર પણ હતો. એના પર દયા આવે એમ હતું, ને એ દયા ડાકણને ખાય તેવી પણ થઈ જવાનો ભય હતો. એને બંધનાકાર આવે એ જ એકમાત્ર રસ્તો હતો. પણ એ માટે ભાટી રાણીએ તૈયારી કરી પણ હોવી જોઈએ. અને તો પછી ઘર્ષણ આવતું હતું. એનાથી પાટણ ઉગરતું ન હતું. આક્રમણકારોનો ભય જતો ન હતો, વધતો હતો. વીર ચાપોતકટ એટલામાં પાછો આવ્યો. રાણીને હવે સાંભળ્યું લાગ્યું કે એણે જ આજે રાજાને જરા વધારે મદ આપ્યો હતો. અને અત્યારે હવે એ મદ્યના ઘેનમાં કંઈનું કંઈ કરી નાખે તેમ હતો. ચાપોતકટે કહ્યું કે નિરાતે જરા પથારીમાં પડેલ છે. પણ રાણીને ડર લાગ્યો. વખત છે, મદ્ય પીનો શો ભરોસો? કદાચ એ પોતાના અહીપતને જણી નાખે તો? એ સાંભળતા જ ગાંડાની પેઠે એકદમ રાણી અંદર દોડી. આ તો રાજમહાલય છે કે ગાંડાઓનું ઘર છે? વીર ચાપોતકટ ઓયા ભટ્ટ પાસે બેસી ગયો. આવો તો પાટણનો રાજદરબાર હોતો હશે દેવ. આ આપણે શું કરીએ છીએ? યોગરાજ મહારાજ જેવા તપસ્વીની રાજગાદી ઉપર આવો રાજા? તે ખેદમાં પૃથ્વીને નિહાળી રહ્યો. કોનું માનવું, કોનું ન માનવું કાંઈ ખબર પડતી નથી. ઘણી વખત મનમાં થાય છે, હવે શ્રેષ્ઠ સ્થળમાં બેસી જાઓ. આ પદ હવે છોડી દો. જ્યાં રાજા જ રહ્યો નથી ત્યાં પદનું મહત્વ પણ શું છે? થોડીવાર પછી વીર ચાપોતકટને કંઈક સ્વસ્થ થતો ઓયા ભટ્ટે જોયો. મૂળરાજ દેવને સર્વેશ્વર પદે રાખી મહારાજ સામંતનું કે અહીપતનું રાજ ચાલતું રહે એમ કરવાની એની ઈચ્છા ઓયા ભટ્ટે જાણી હતી. પણ આજે વીર ચાપોતકટે જે જોયું તે પછી એને થઈ ગયું કે હવે જો તત્કાલ કંઈ નિર્ણય કરવામાં નહીં આવે તો અહીં હવે બીજા બેઠા હશે. એને ખાતરી જ થઈ ગઈ, સામંત ચાવડો હવે રાજ કરી રહ્યો. હવે ચાવડાએ જવું જ જોઈએ. અહીં મૂળરાજદેવ નહીં આવે તો બીજા દોડા આવશે. આ રાજ જ નહીં હોય. અને અત્યારે મૂળરાજદેવ વિના બીજો કોણ હતો? તેણે આગળ વધતા ઓયા ભટ્ટના કાનમાં કહ્યું, ભટજી, હવે આ પળે જ નિશ્ચય કરી નાખો. આપણે નિર્ણય લઈ લ્યો. અહીં રાજમહાલયમાં જ નિર્ણય લઈ લ્યો. મહારાજ મૂળરાજદેવ એકદમ અહીં આવે, બહારના દ્વારપાલોને અણી નાખે. અંદર તો હું છું. આ રાણી ભાટી પણ રાજ ટાળે તેમ છે. તત્કાલ રાજપલટાનું પગલું લઈ લ્યો. ઓયા ભટ્ટે એને જરાક શાંત પાડતા કહ્યું, વીર ચાપોતકટ, ઉતાવળા આકરા થવાનું રહેવા દો. તમે એમ કરો, આજે રાત્રે મારે ત્યાં આવો. આપણે નિર્ણય તત્કાલ લેવો પડે એમ છે. ત્યાં નિર્ણય લેશું. રાણો જેહુલ પણ હશે. ગ્રાહરીપુની વાત પણ આવી છે. શું? તમે ત્યાં આજે રાત્રે આવો. આપણે નિર્ણય લેવાનો છે. આપણે સૌએ જંબકને પહેલાં છોડાવવો પડશે. જંબક તો હજી બંધનમાં જ છે ને? એ કામ પણ આના, આ ભાટી રાણીના. એને તો મેં કહ્યું પણ હતું કે આમ કરશો તો રાજ ખોશો. પણ એ માને ન માને. પણ રાજે ખોશે, એણે પણ જવું પડશે.
વીર ચાપોદકટ રાતે પોતાને ત્યાં આવે એવો નિર્ણય લઈને ઓયાભટ્ટ જેમ આવ્યા હતા તેમ અત્યારે પાછા ફરી ગયા. પણ રાણી ભટ્ટીએ એમની વચ્ચે થતી વાત જોઈ લીધી હતી. ભલે સાંભળી ન હતી પણ જોઈ લીધી હતી અને એણે પણ તત્કાલ કંઈક નિર્ણય લઈ લીધો. વીર ચાપોદકટને પણ ઉડાડવો જોઈએ. પણ ઓયાભટ્ટ ને વીર ચાપોદકટ બંને મનમાં સમજી ગયા હતા હવે પાટણને ટકવું હોય તો રાજપલટો ને રાજવંશનો પણ પલટો એ એક જ છેલ્લો ઉપાય રહેતો હતો.